આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને દરેક મારા પશુપાલક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોનું એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મારા વાલા મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાનો છું કે શું તમારી ગાય અથવા ભેંસનું મિત્રો તમે દૂધનું ઉત્પાદન મેળવવા માગો છો, ઓછા ખર્ચની અંદર તમે વધુ દૂધ મેળવવા માગો છો તો આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એડ સુધી તમે પૂરું જોઈ લેશો। તો આજના વિડીયોની અંદર તમને એવા રામબાણ ઉપયોગી તમને જે ખોરાક બતાવવાનો છું, એટલે કે મિત્રો 2-4 જડીબુટી તમને બતાવવાનો છું। સાથે સાથે અત્યારે મિત્રો ઉનાળાની ખૂબ જ સખત ગરમીની અંદર આપણું પશુ મિત્રો દૂધ પણ ઘટાડી દેતું હોય છે। શું મિત્રો ગરમીની અંદર તમારા પશુનું પણ મિત્રો દૂધ ઓછું થઈ ગયું છે તો આ વિડીયોનો પૂરો તમારે જોઈ લેવાનો છે। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન દબાવજો। મારી દરેક પશુપાલક મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે લાઇકનું બટન દબાવશો તો મને બહુ જ આનંદ મળશે અને અમને બીજા વિડીયો બનાવવાની અંદર ખૂબ મદદ મળશે। કારણ કે મિત્રો જેટલી તમે લાઇક કરશો તેટલું અમારા કામ કરવાનું અમે વધારે કામની અંદર અમે ધ્યાન આપીશું। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। સૌ પ્રથમ મિત્રો પશુનું દૂધ વધારવા માટે ફક્ત મિત્રો તમારે 4 વસ્તુ લેવાની છે। તે 4 વસ્તુ મારા વાલીડાઓ તમારા ઘરના રસોડાની અંદર તમને મળી રહેવાની છે કે તમે ઘણા પશુપાલકોનો જોજો તેમને મોંઘી દવાઓ આપી મોંઘા ફાર્મ્યુલા આપ્યા છતાં પણ તેમના પશુનું દૂધ નથી વધતું। તો પશુના દૂધ કેમ નથી વધતું, તેની પાછળ કયા કારણો રહેલા છે તે બધા કારણો પણ આપણે જાણવા જરૂરી છે કે પશુને કયા ટાઈમે આ બધી વસ્તુ આપવાની છે, પશુનો દિવસ દરમિયાન કઈ રીતે તેનું ધ્યાન પણ રાખવાનું છે, પશુને કઈ રીતે સારવાર આપશું તો આપણે ઓછા ખર્ચની અંદર આપણે વધુ પશુનું દૂધ આપણે મેળવી શકીએ છીએ। તે મુદ્દા ઉપર આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જો તમારા પશુનું મિત્રો તમે ડીવર્મિંગ નહીં કરાયેલું હોય, એટલે કે મિત્રો તમારા પશુના પેટની અંદર જે કૃમિ ક્રમિયા વોર્મન્સ છે કે એ પહેલાં તો મિત્રો તમારે ડીવર્મિંગ કરી લેવું જરૂરી છે। કે કેટલા મહિને ડીવર્મિંગ કરાવવું તે પણ જાણવું જરૂરી છે કે 2 થી 3 મહિના ગાળાની અંદર તમારા પશુનું મિત્રો તમે ડીવર્મિંગ કરાવો। દરેક પશુપાલક મિત્રોને હું દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે જે ડીવર્મિંગની ગોળી છે તે દરેક મેડિકલ સ્ટોરની અંદર પણ તમને મળી રહેવાની છે। તે મેડિકલમાંથી ગોળી લાવ્યા પછી કે સવારે મિત્રો તમારા પશુનું તમે ચાળો નાખો છો તેના પહેલાં ભૂખ્યા પેટે તમારા પશુનું રોટલીની અંદર નાખી આ ગોળી તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો કે જો તમારા પશુનું ડીવર્મિંગ કમ્પ્લીટ થઈ ગયેલું હશે તો દૂધની બધી નસો તમે ખોલી શકો છો। કે જો તમારા પશુનું મિત્રો તમે મોંઘા ફાર્મ્યુલા આપો છો, મોંઘા ખોરાક આપો છો, મોંઘા પશુઆહાર આપો છો છતાં પણ તમારા પશુનું દૂધ નથી વધતું તો પહેલાં તો મિત્રો તમે એક આ ટ્રાય કરી લો, એટલે કે મિત્રો તમારા પશુનું તમે ડીવર્મિંગ કરી લો। ત્યાર પછી જ આપણે જે મેં તમને આજના વિડીયોની અંદર જે ફાર્મ્યુલા બતાવવાનું છું તે ફાર્મ્યુલા તમે આપવાનું ચાલુ કરી દો। 10 થી 15 દિવસ સુધી તમે આ ફાર્મ્યુલા આપશો તો તમે ચૂટકીઓની અંદર તમારા પશુનું પણ દૂધ તમે વધારી શકો છો। શું મિત્રો તમારી ડેરીની અંદર 5-6 લીટર દૂધ જતું હતું કે આ ફાર્મ્યુલા આપ્યા પછી તમે ડેરીની અંદર કમસે કમ મિત્રો 2 થી 3 લીટર દૂધનો પણ તમે આસાનીથી વધારો કરી શકવાનો છો। તેના પહેલાં મિત્રો તમને એવી ટિપ્સ આપવાનો છું કે તેનાથી પણ મિત્રો તમારા પશુનું દૂધ તમે વધારી શકો છો। કે પશુનું દૂધ વધારવા માટે કઈ વસ્તુઓની જરૂર પડતી હોય તો સૌ પ્રથમની અંદર વાત કરું મારા વાલીડાઓ તો સૌ પ્રથમ છે આપણા પશુનું દિવસ દરમિયાન મિત્રો સરસ ચોખ્ખું પાણી આપશો તો તે પાણી છે મિત્રો દૂધની અઢળક માત્રાની અંદર તે વધારો કરી શકો છો। જેટલો પણ મિત્રો તમે મોંઘો ખોરાક આપો છો એના પહેલાં તમે પાણી 24 કલાક આપણા પશુનું ચોખ્ખું પાણી તમે આપવાનું ચાલુ કરી દે કે 60 થી 65-70% જેટલું મિત્રો જો તમારું પશુ પાણી પીશે તેટલું જ મિત્રો તમારું પશુ અઢળક માત્રાની અંદર તે દૂધ બનાવી શકો છો। તમે મોંઘા ફાર્મ્યુલા આપશો તે ફાર્મ્યુલા આપશો તો પણ મિત્રો તમારું દૂધ નહીં વધે। એના પહેલાં દિવસ દરમિયાન 4 થી 5 વાર મિત્રો પશુનું તાત્કાલિક પાણીની તમે સગવડ કરી દો। પશુને જ્યારે પાણી પીવે તે રીતે તમારે સગવડ કરી લેવી જરૂર છે। આપણને ક્યાં મિત્રો શિયાળાની અંદર તરસ લાગે છે આપણે ફટ લઈને પાણી પી લેતા હોય છે કે પશુ શું છે કે તે મોઢેથી બોલીને પાણી ના માગી શકે, બરોબર। ઘણા મારા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે તેમનો ટાઈમ સેટ કરેલું હોય, સવારે પાણી આપતા હોય, બપોરે આપતા હોય અથવા સાંજના 3-4-5 વાગે આપતા હોય, એવું નહીં।
તમે 24 કલાક પશુના આગળ મિત્રો પાણીની તમે સગવડ કરી દો. દૂધ બનાવવા માટે મિત્રો સૌથી વધારે પશુનો પાણીની જરૂર પડતી હોય છે, એ પણ મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો. ત્યાર પછી મિત્રો તમારા પશુનું તમે ડીવર્મિંગ પણ કરી લો. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરની અંદર તમે જાણી લો કે આવા ડેરીની અંદર મેડિકલ સ્ટોરની અંદર જે મિનરલ મિક્સચર પાવડર મળે છે તે પણ સાથે સાથે મિત્રો તમે આપવાનું ચાલુ કરી દો. તમારા પશુનું મિત્રો તમે જે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપો છો, એની અંદર 50 ગ્રામ જેવો મિત્રો મિનરલ મિક્સચર પાવડર તમે આપવાનું ચાલુ કરી દેશો. તેનાથી તો ડ્રગ તમને ફાયદાઓ મળવાના છે કે જો તમારા પશુનું આ ફેટ નથી વધતું, તમારું પશુ દૂધ નથી વધારતું, તમારું પશુ વારે ઘરે મિત્રો રિપીટ આવે છે, તમારા પશુના પેટની અંદર કુમિક્રમિયા વોર્મન છે તે આ બધું એ દૂર કરે છે. મિનરલ મિક્સચર પાવડરની અંદર હજારો ફાયદાઓ રહેલા છે. તો ચાલો મારા વાલીડાઓ, હવે આપણે મેન વાત ઉપર આવી જઈએ, એટલે કે મિત્રો આપણે દેશી ઘરેલું ફોર્મ્યુલા બનાવવાનું છે તેના ઉપર આવી જઈએ. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો 100 ગ્રામ જેવો મિત્રો તમારે દેશી ગોળ લઈ લેવાનું છે. બીજા નંબરની અંદર છે તે મિત્રો 20 થી 30 ગ્રામ જે મિત્રો તમારે વરિયાળી લઈ લેવાની છે. હવે ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો તમારે મેથી પણ લઈ લેવાની છે. કેટલી વસ્તુ લેવાની છે? 4 વસ્તુ લેવાની છે. પહેલાં તો ગોળ, બીજા નંબરની અંદર વરિયાળી, ત્રીજા નંબરની અંદર મેથી અને ચોથા નંબરની અંદર સોયાબીન. તમારા સૌ પ્રથમની અંદર સોયાબીન અને મેથી તમારે લઈ લેવાનું. તેને શું છે કે આપણી પાસે જે પણ તવી છે, આપણે જે રોટલા બનાવીએ તેની અંદર આપણે મેથી અને સોયાબીન તમારે શેકી લેવાનું છે. તેની અંદર તેલ કે બેલ કે કંઈ જ નાખવાનું નથી, ફક્ત શેકી લો. શેકીને ત્યાર મિત્રો નીચે ઉતારી દો, બરાબર. આવા વરિયાળીનું શું છે કે તેનો પણ મિત્રો તમે પાવડર તૈયાર કરી લો. આ બધાએ પાવડર તમારે તૈયાર કરી લેવાના, બરાબર. તમારા પશુનું જે તમે સાંજે મિત્રો જે ખાણદાણ આપો છો તે, બરાબર, તમારા આ 4 વસ્તુ શું છે કે રાત્રે પલાળી દેવાની છે. એક સરસ મજાનું ટોકર લ્યો, તેની અંદર 4 વસ્તુ તમે તમારે પલાળી દેવાની. મેં તમને જે કીધી 4 વસ્તુ સાઈડમાં આપણે મિત્રો અહીંયા તમને સ્કીન ઉપર હું બતાવી દેવાનું. એ 4 વસ્તુ તમે જોઈ લો, બરાબર. એ 4 વસ્તુ છે કે મિત્રો આપણે રાત્રે પલાળીને મૂકી દેવાની છે. હવે સવારે મિત્રો તમારા પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપો છો, કે ત્યાંની અંદર ભેળસેળ કરી મિક્સ કરી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો. ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે જ્યારે પશુનું મિલ્કિંગ કરતા હોય છે તે સમયની અંદર પણ આપતા હોય છે. ત્યાર પછી મિત્રો ઘણા પશુપાલક મિત્રો શું છે મિલ્કિંગ કર્યા બાદ પણ આપતા હોય છે. તો મિત્રો તમે 2 રીતે આપી શકો છો. તમે જે રીતે આપવા માગતા હોય તે રીતે તમે તમારા પશુને 10 થી 15 દિવસ સુધી આપવાનું ચાલુ કરી દેશો. દિવસની અંદર ફક્ત મિત્રો 1 વાળ આપો. 10 થી 15 દિવસ સુધી તમે 1 ધારું તમે આપવાનું ચાલુ કરી દેશો. ધીરે ધીરે મિત્રો તમને દૂધની અંદર 100% 100% મિત્રો તમને વધારો પણ જોવા મળવાનો છે. કારણ કે મિત્રો ઉનાળાની સખત ગરમીની અંદર આપણું પશુ દૂધ ઘટાડી દેતું હોય તો તેના લીધે આપણે એક રામબાણ ઉપયોગી તમને અંદર એક વસ્તુ આપણે બતાવી, એ કઈ છે વરિયાળી. વરિયાળી શું છે મારા વાલીડાઓ, એકદમ ઠંડી આવતી હોય છે, તો તેનાથી પણ મિત્રો અઢળક માત્રાની અંદર દૂધનો પણ વધારો થશે. ગોળ ખવડાવવાથી પણ દૂધનો વધારો થશે અને મેથી ખવડાવવાથી આપણા પશુની તાકાત પણ જળવાઈ રહેશે અને ગોળ ખવડાવવાથી આપણા પશુનું કેલ્શિયમ પણ તમારે જળવાઈ રહે છે. એના પહેલાં મિત્રો તમારા પશુનું તમે ડીવર્મિંગ કરી લેજો. આ ફોર્મ્યુલા આપણે બનાવ્યો તે રાત્રે પલાળી દેવાનો છે અને સવારે મિત્રો તમારા પશુનો જે ખાણદાણ, જે પશુ આહાર આપો છો તે અંદર મિક્સ કરી તમારા પશુનું મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો. તો તમે 100% તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો, મારા મિત્રોની અંદર આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મારા વાલીડાઓ, આજના વિડીયોની અંદર બસ રજા લઈશું.